સ્વાગત છે અને હું દેવરાજ ઠાકોર. નમસ્કાર મિત્રો, હું છું નિલેશ જોશી. નમસ્કાર મિત્રો, હું શૈલેષ ઠાકોર. વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો અને શેર પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ બધા નેવા છે ને આ વિદેશથી મંગાવે. આવો જય માતાજી. જય માતાજી. તો હવેલી છે મોટી હવેલી. તમે બતાવી ગયો બધાને એમાં રોહિત છો આમ છે પણ આમ પહોંચી જાય ઘણા આગળ. આ વિદેશી બનાવટનું છે આમ. ઘરમાં છે વાહન વાત કરે બધો છે બીજું તો બધો તમારા જે ઘરમાં હોય આ દુઃખદ ઘટના એ રહી સૌથી મોટી દુઃખદ ઘટના એ વિડીયો જોઈ ગયા હતા કલેક્ટર સાહેબ. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવ્યો છે. સુઈગામમાં આવ્યો છે એટલે તમને ખબર તો પડી જ ગઈ છે. અને અહીંયા જે કોરોના વાયરસ ચાલતો તે દરમિયાન જે લોકડાઉન હતું, લોકડાઉનથી જે કલાકારની શરૂઆત થઈ હતી એ કલાકાર આજ શેરીમાંથી કદાચ જે કલાકારની શરૂઆત થઈ છે અને એ કલાકારનું ઘર છે અને ચંદનભાઈ રાઠોડ ઉર્ફે ગુજુ લવગુરુ, જે તમે જાણતા છો અત્યારે આપણી સાથે. ચંદનભાઈ આવો જય માતાજી. જય માતાજી. શું કહેશો, આ શેરીથી જ તમારી શરૂઆત થઈ? બસ હા તો સડીઓ પહેરીને દોડતા પેલા નાના હતા ને અત્યારે ક્યાં સુધી પહોંચ્યા? આ શેરી તમને ક્યાં સુધી લઈ? હાલ તો આ શેરીમાં જોઈ જ છો આમ છે પણ આમ પહોંચી જાય ઘણા આગળ. ઘણા આગળ પહોંચી. ચાલો તમારા ઘરની અંદર જઈને ઘર પેલો જોઈએ, દર્શકોને ઘર બતાવીએ. વેલકમ વેલકમ. કેમ કે ઘણા લોકો કહેતા હોય છે કે ચંદનભાઈ નો તો ઘર હવેલી છે. તો હવેલી છે મોટી હવેલી. તમે બતાવી ગયો બધાને. તો તમે જોઈ શકો છો કે ચંદનભાઈ રાઠોડ નું ઘર. તો વર્ષોથી અહીંયા જ રહો છો કે આ યુટ્યુબ માં આવ્યા પછી આ નવો બનાવ્યું એવું લાગે? આ અમારા પપ્પાના મોટા ભાઈ નું ઘર છે અને આપણું ઘર આ રહ્યું. તમારું આ રહ્યું રિયલ બોય? આ વિદેશી બનાવટ નું છે આમ. આ બધા નેવા છે ને આ વિદેશ થી મંગાવે. આ અમારું ઘર. હા. શું કે યુટ્યુબ માં આવ્યા પછી પણ યુટ્યુબ માં સુધારો કરશો ધીમે ધીમે. કેમ કે અત્યારે સુધી દેવા ભરવામાં જ જોશે બધું એટલે હવે વધશે તો કઈક કરશે. ગાડી લાવવાની, ગાડી નહીં લઈ ઘરના મને ગાડી એક લાવી કે ડબ્બા જેવી તે સીએનજી હતી થળજી પડી ત્યાં ગેરેજ માં મેળવી. એટલે શું કીધું ક્ષેત્ર છે ને ભાડા બીજા લાવવા તો કીધું ગાડી ભરીને લાવ આપણે નવી પેટર્ન ચાલુ કરવી. ઘરમાં કોઈ બીજી વિશેષતા ખાસ બતાવવા જેવું? ઘરમાં છે વાહન વાત કરે બધો છે બીજું તો બધો તમારા જે ઘરમાં હોય બાકી બીજું તો લાવવું નથી. આપણે એક ઓફિસ છે એ જોઈ લો. ઓફિસ બનાવે આગળ ઇન્ટરવ્યુ શરૂ કરીશું. હા. જોકે ગુજુભાઈ ને બીમારી છે થોડીક, એટલે હમણાંથી વિડીયો નથી આવતા. ગળો બેસી જાય થોડું વધારે બોલવા હતા ને શરદી ઉધરા થઈ ગયું છે. એમની ઓફિસ છે. એમના ભાઈ પણ છે, પરેશભાઈ બેઠા છે. હા એડિટિંગ બધું હું બધું વાંચું ગયો બેઠા તો છો ઢીલા ચાલે ન જોઈએ. હા ફોટામાં તે મારે નાના ભાઈ કાકા બાપાના સચિનભાઈ. તમારા માટે સૌથી દુઃખદ ઘટના? આ દુઃખદ ઘટના એ રહી સૌથી મોટી દુઃખદ ઘટના એ ભેગા ભેગા રહેવા વાળા સન્માન કરવામાં આવ્યું ગુજુ લવગુરુ, શું કહે? હવે વિડીયો જોઈ ગયા હતા કલેક્ટર સાહેબ. હા તો બસ પોતે મેં લાવ્યું કે હાલો કીધું હાલો ચોક્કસ નામ રહે મારું. ખર્ચો તો આમાં કઈ બધા શું સંબંધીઓ પાસેથી કામ ઘટાયા છે કે અમારે પ્લાસ્ટર ને આ બધું કડિયા કામ અમારા મામાએ કર્યું હતું. લાઇટ ફિટિંગ અમારે વંદાય કાઢ્યા ખોટા હું પોતે તો પોતે લાઇટ ફિટિંગ કરી આવી. બીજા ના ભાઈ છે આપણે ઓળખીતા હતા. અમે નોકરી કરતા ને પેલા અહીંયાથી ઓળખાણ થઈ ગઈ તો પીયુપી ની કરી આવી. બાકી ફર્નિચર તો અમારે બેટાના છે એને બૂમ પડાવી નાખી. અને તમારા ભાઈ પણ છે પરેશભાઈ? હા. એમને તમારી સાથે લઈ લીધું? ના અહીંયા સાથે પોતે નથી હોતા, પોતે કોલેજ કરે. કેમેરામેન નું કરે જ આમ હોય ને પોતે હોય. બાકી કીધું ભણવાનું ધ્યાન આવે અમે તો રખી રહ્યા હતા. કીધું અમારી જિંદગી નીકળી જાય તમારે નહીં આગળ તો કીધું ભણો આગળ વધો. પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો વધુથી વધુ, અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં આપેલ બેલના આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી
સૌથી પહેલા તમને મળે. ધન્યવાદ. વધુમાં વધુ શેર કરજો.